ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, જેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ તેમજ માંજા ફિરકીનું વેચાણ જોરશોરમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ જૂના અને જાણીતા એવા ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં ઓરિજિનલ માંજા અને પતંગનું વેચાણ શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડના માંજાનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. તો પતંગ ચગાવવાના શોખીનો માટે પ્રકાશભાઈ દ્વારા તેઓની ઓરિજિનલ ક્રિસ્ટલ બ્રાન્ડમાં 16 વારનો માંજો બનાવવામાં આવે છે, જે લોકોમાં ખૂબ જ પસંદ પડી રહ્યો છે. ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં માંજો સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોમાં તેમજ દેશ વિદેશમાં પણ એટલો જ પ્રખ્યાત છે. દર વર્ષે ઉત્તરાયણ અગાઉથી અન્ય શહેરોમાંથી પણ લોકો ઓરિજિનલ માંજાની ખરીદી કરવા માટે ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંથી જ માંજો લેવાનું પસંદ કરે છે. તથા તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડનો માંજો ઓરિજિનલ પોતાની બ્રાન્ડનો હોવાથી તેમને ત્યાં છેતરપિંડીનો સવાલ જ નથી તેવું પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં તેઓએ જણાવ્યું કે તે ક્રિસ્ટલ બ્રાન્ડમાં 9 વાર 16 વાર તેમજ માંજા ખાસ લોકોને વધુ પસંદ રહ્યા છે, જેથી ગ્રાહકોની પસંદને ધ્યાને રાખી આ વર્ષે ક્રિસ્ટલ માંજામાં 9 વાર પ્લસ અને 16 વારમાં ખાસ વેરાયટી બનાવવામાં આવી છે. તો તેમની ત્યાં ઓનલાઈન ખરીદીની પણ સુવિધા ઉપલબ્ધ હોવાથી દેશ વિદેશમાંથી પણ લોકો ભગવાન પતંગ ભંડાર માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંથી માંજા તેમજ પતંગની ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં અવનવા માંજા, દોરી તેમજ પતંગનું વિતરણ થઈ રહ્યું છે. તો જે રીતે આ વર્ષે માર્કેટમાં માંજામાં કયા પ્રકારની નવી વેરાયટીઓ આવે છે તે બાબતે આપણે અહીં માંજાના ખાસ સ્પેશિયાલિસ્ટ જે છે એમને પૂછતું કે આ વર્ષે માંજામાં કઈ રીતની ખાસ જે દોરીઓ આવેલી છે અને કેવી રીતના માંજાનું જે છે તે અહીં દોરીઓ નવી આવી છે. માંજા મેકર પ્રકાશભાઈ ભગવાન પતંગ ભંડાર સુરત. અમારે ક્રિસ્ટલ ક્વોલિટી અમે જે 60 વર્ષથી કરેલી છે, તલ બ્રાન્ડ છે. એમાં લવતાર ક્રિસ્ટલ પ્લસ ક્રિસ્ટલ બ્લેક બનેલી, લવતાર ક્રિસ્ટલ અને 12 તાર. હવે આ વર્ષે હવે જે ગ્રાહકોના લીધે જે ખાસ એ લોકો કેવું છે તે પ્રમાણે એક્સ્ટ્રા સ્ટોક માંજા પ્રમાણે હવે જે સુરતી માંજામાં 2 બ્રાન્ડ પ્રોડક્ટમાં કરેલી છે. એક 16 તાર તે બી મીડિયમ પતંગ ચગાવવા માટે છે અને મોટા પતંગ માટે બિગ કાઈટ છે, અને 9 તાર પ્લસ એ બી આ વર્ષે હવે સુરતી માંજો કરેલો છે. 9 તાર પ્લસ માં લાઈટ ગુલાબી એટલે પિંક કલર આવશે એકલો, એનાથી કપડા બી નહીં બગડશે અને હાથ બી નહીં બગડશે, એટલે ચગાવવામાં બી મજા આવશે. એટલે આ વર્ષે નવી 2 પ્રોડક્ટ છે, 9 તાર પ્લસ અને 16 તાર માંજાની અંદર. તેમાં 1000 વાર, 2500 ને 5000. એની અંદર અમે આખા ગુજરાતની અંદર ઓનલાઈન બી કરીએ છીએ. બજારની અંદર ડુપ્લિકેટો ઘણું ચાલે છે અને ગ્રાહક છેતરાય એટલા માટે અમે ઓનલાઈન ચાલુ કરેલું છે. ઓનલાઈનમાં 5 વર્ષથી સક્સેસ આઈટમ છે અને જે વસ્તુ કહીએ છીએ તે વસ્તુ અમે ગ્રાહકોને મોકલીએ છીએ. ગ્રાહકોને જે ગુજરાતની અંદર જે ઓનલાઈન પર જાય છે 2 દિવસની અંદર ગુજરાતની અંદર ડિલિવરી થઈ જાય છે. જી, આપણે ત્યાં સુરત ગુજરાત સહિત બહારથી પણ કોઈક ઓર્ડર આવે છે એવું પણ સાંભળવા. સુરત થી જે બહાર થી ગુજરાત તો ખરું જ આપણું, પણ ફોરેન માંથી બી અમારે ત્યાં દુબઈ માલ જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે અને અમેરિકા જાય છે. તે લોકો એક દિવસનો ફેસ્ટિવલ ઉજવે છે. એ લોકોના કાઈટ ત્યાં આગળ પતંગો ફેન્સી અલગ હોય છે, એટલે એના માટે અમે કલર અલગ એકદમ લાઈટ ગુલાબી એટલે પિંક કલર એ લોકોને બનાવીને આપીએ છીએ, જેથી એ લોકોના કપડા બી નહીં બગડે અને હાથ બી કપાય એવું નથી. એટલે આ ફોરેન ની અંદર તો આ વસ્તુ અમારે જાય છે. જે રીતે હાલ જે માંજામાં કોમ્પિટિશન જોવા મળી રહ્યું છે અલગ અલગ પ્રકારના, આપણે ત્યાં એવી ખાસ વેરાયટી છે કે કસ્ટમર આપણે ત્યાં આવે છે? અમે લોકો કોમ્પિટિશનમાં માનતા નથી, અમે માંજાની ક્વોલિટીમાં માનીએ છીએ. જે આજે અમને 64 વર્ષનો અનુભવ છે અમારા પોતાના બાપ દાદાની પેઢીનો, તે હવે આની અંદર દોરાની અંદર જે કોટન યાલ આવે છે તે અમે મિલની પાસે દોરા બનાવીએ પોતે છે. આ ક્રિસ્ટલ ક્વોલિટી અમે કોઈને બજારમાં વેચવા આપતા બી નથી અને કસ્ટમર માટે જ ખાસ છે, જેથી પતંગ સારી રીતે એ લોકો ચગાવી શકે અને મજા આવી જશે. ઓછા વપરાય છે અને દોરો બી ઓછો વપરાય છે અને પતંગ દોરો બદલે એવો છે કે પેજ આપણે કાપાયા કરતા કાપે વધારે છે. આપણે પતંગના જે પેજમાં જે વધારે તેમાં વધારે મજા આવશે. આપણું નામ? વિશાલ. જે ક્યાંથી લેવા આવો? ભરૂચથી.
ભરૂચ થી આજે કઈ જગ્યા ઉપર આજે તમે માંજાની ખરીદી કરવા આવેલા છો? સુરતમાં હું અહીંયા પ્રકાશભાઈ ને ત્યાં આવેલો છું, ભાગળમાં, ભાગળ 4 રસ્તામાં. કેટલા વર્ષોથી ખરીદી કરવા આવો છો? આ છતાં સમજો કે આ મારું પહેલું વર્ષ જ છે. મને ઓનલાઈન જોયું તેમની રીલ્સ ને એવું મેં, તો અમે ત્યાંથી લેવા માટે આવ્યા. તો આજે તમે ભરૂચ થી સ્પેશિયલ સુરત માંજો ખરીદ્યા, કેટલા ફિરકી લીધી આજે? મેં અત્યારે 3 લીધી છે. બરાબર. તો બીજા પોતાના તમારા જે ફ્રેન્ડ્સ છે, રિલેટિવ છે, એમને શું કહેશો આ વખતે? હવે એ વખત આ વર્ષે એ લોકો જોશે અમારી દોરી, અમે કાપીશું બીજાની પતંગો, તો પછી આવતા વર્ષે એ લોકો પણ આવશે અમારી સાથે. આ માંજાથી કેટલા પેચ કાપશો શું લાગે છે? હવે તો ચગાવીશું ત્યારે ખબર પડશે. હજી જે રીતે ભગવાન પતંગ બંધારના માંજા દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેવું અહીંના ઓનર દ્વારા જણાવવામાં આવેલું છે. તો આપણે અહીં જે આવતા કસ્ટમર છે તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓને અહીંના માંજા કેમ એટલા વધુ પસંદ છે. જી ભગવાન મારું નામ સુનિલભાઈ છે. અમે વર્ષોથી અહીંના જ માંજાથી પતંગ ઉડાવીએ છીએ. તમે ક્યાંથી લેવા આવો? અમે અડાજણ પાલ થી લેવા આવીએ છીએ. કેટલા વર્ષોથી લેવા? અમે લગભગ 15-17 વર્ષથી આવીએ છીએ અહીંયા. ને અહીંયા સિવાય અમને કોઈ માંજા પસંદ આવતા નથી. અહીંના માંજા ઘણો સારો આવે છે. ભગવાન પતંગ બંધાર જે છે ત્યાંના માંજા ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં ખાસ તેઓના ઓનરે જણાવેલું છે કે ક્રિસ્ટલ માંજા ખાસ બનાવવામાં આવે છે, જે ક્વોલિટી બીજે ક્યાંય તેઓની જોવા મળતી નથી. અને ખાસ એમના કસ્ટમર માટે આ ક્રિસ્ટલ માંજા બનાવવામાં આવે છે, જેમાં જે આ વર્ષે 16 વાર તથા જે 9+ વાર બનાવવામાં આવેલા છે. ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાને રાખીને ક્રિસ્ટલ માંજામાં ખાસ આ નવી ક્વોલિટી એડ કરવામાં આવેલી છે, જેથી સુરત સહિત ગુજરાત રાજ્ય તેમજ ફોરેન થી પણ તેમને ત્યાં અહીં કસ્ટમરો ખાસ અહીં માંજાની ખરીદી કરવા માટે આવે છે. અને તેમનો માંજો જે કસ્ટમરો લઈ જાય છે તેમને પતંગ ચગાવવા માટે પણ સારો છે અને કોઈ પ્રકારનો હાનિકારક નથી તેવું પણ તેઓ પાસેથી જાણવા મળ્યું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, લખતાર.